જે પ્રકારે દિલ્હીની સરકારે અમેરિકા સાથે જે ટ્રેડ ડીલ કર્યું છે એના કારણે આજે આપણો ભારત દેશ જે ખેતી પ્રધાન દેશ કહેવાય છે, આજે 50% કરતાં પણ વધારે ભારત દેશની વસ્તી ખેતી પર નિર્ભર હોય ત્યારે આ ટ્રેડ ડીલ થવાથી ખેડૂતોને ખૂબ મોટો આર્થિક ફટકો લાગવાનો છે. કારણ કે અત્યાર સુધી અમેરિકાની કોઈ પણ ખેત પેદાશ હોય એ ભારત દેશમાં મોકલવી હોય તો એમના પર 15% ડ્યુટી હતી. હવે એ 15% ડ્યુટી ઘટીને 0% પર આવી ગઈ છે. એના કારણે હવે અમેરિકાની ખેત પેદાશો એક પણ પૈસો ભર્યા વગર જ્યારે ભારત દેશમાં આવશે, એના કારણે અહીંયા જે આપણી ખેત પેદાશો છે એના કરતાં અડધા ભાવે પણ એ લોકો વેચી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સાથે સાથે એનાથી બી વધારે મોટું નુકસાન ડેરી ઉદ્યોગને થવા જઈ રહ્યું છે. કારણ કે જે ડેરી પ્રોડક્ટ હતું એના પર પણ 15% ટેરિફ હતું, એ પણ 0% કરવામાં આવ્યું છે. જેના કારણે હવે ડેરી પ્રોડક્ટો હોય, પછી એ દૂધ હોય, બટર હોય, ચોકલેટ હોય કે પનીર હોય, ચીઝ હોય, આ બધી જ પ્રોડક્ટો જો અમેરિકાથી ભારત દેશમાં ઠલવાશે તો આ ગુજરાત અને સમગ્ર દેશના ડેરી ઉદ્યોગને પણ મોટો ફટકો પડશે. અને એના કારણે પશુપાલકો જે આજે લાખોની સંખ્યામાં ગુજરાતમાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે એને પણ આર્થિક રોજગારીનો જે અત્યારે દૂધ થકી રોજી મેળવી રહ્યા છે એ પણ બંધ થઈ જશે. તો આનાથી ખૂબ મોટા વર્ગને ગુજરાતમાં અને સમગ્ર દેશમાં નુકસાન થશે. તુષારભાઈ, હાઉસ ચાલી રહી છે, જે પ્રકારે બહાર તમે વિરોધ દર્શાવ્યો તો હાઉસમાં પણ આ મામલે આજે તમે વિરોધ કરવાના છો, નથી કરવાનો, કોઈ રણનીતિ? બજેટ પર અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. આ સામાન્ય ચર્ચા પછી વિભાગ વાઇઝ જ્યારે ચર્ચાઓ શરૂ થશે ત્યારે ખેતી અને પશુપાલન વિભાગની ચર્ચામાં પણ અમે આ મુદ્દો ઉઠાવીશું અને જ્યાં પણ બીજા વિભાગની બી ચર્ચામાં આ મુદ્દો લઈને અમે હાઉસમાં પણ આ અમારો અવાજ પહોંચાડીશું.